આ ક્યાંથી કામ ચાલુ કરું મને તો કંઈ સમજાતું નથી. આ કાંતિ કાકાને બસ આજે જ બપોર સુધીની રજા પાડવાની હતી. આવી જાય તો સારું. મને તો કંઈ સમજ નથી પડતી. અને અમારા સાસુ કેવા શાંતિથી બેઠા છે, એમ થાય કે કામ કરાવવા લાગુ. હેલો મમ્મા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. કેમ છો? બસ જો આ બધું જો. હા, તારી મમ્મીને આ જ કરવાનું વધ્યું છે. મમ્મા, હું શું કહું છું, મારે કોલેજ જવાનું છે ને પછી રિટર્નમાં મારે થોડા કપડાં જોઈએ છે, કારણ કે અમારા કોલેજમાં ફેશન શોનો પ્રોગ્રામ છે ને. બસ બેટા, હું સમજી ગઈ કે તારે શોપિંગ કરવા જવું છે, બરાબર ને? એટલે એના માટે પૈસા જોશે ને? હા. હા, તો મારું ક્રેડિટ કાર્ડ તારી પાસે જ છે ને, એમાંથી લઈ લેજે, વાંધો નહીં. હા ઠીક છે. બીજું? રિદ્ધિ, હા બોલો ને. હાય. કેમ છો? બસ મજામાં. રિદ્ધિ, કોલેજ જાય છે બેટા? હા દાદી. પણ બેટા થોડાક ઢંગના કપડાં પહેર્યા હોત તો. બા, આ ઢંગના કપડાં નથી તો કેવા છે? બેટા શોર્ટ કપડાં કહેવાય. આપણા શરીરના અમુક ભાગો દેખાયા કરે એટલે તો છોકરાઓ લોભાય અને લલચાય. બા, એવું કંઈ ના હોય, આ બધું તમારું જૂનવાણી છે. હવે મોડર્ન જનરેશન છે, એમાં આવું બધું તો ચાલે જ. અને આ કંઈ એટલા પણ શોર્ટ કપડાં નથી. બેટા તું જે કહે છે ને એ તારી સોચ છે. હા, મારા જૂનવાણી વિચાર ચોક્કસ છે, પણ અમારા વખતમાં અમે જે રીતે નીકળતા ને તો છોકરાઓ નીચી નજરે જતા અને નીચી નજરે આવતા. અત્યારે તો શું છે, છોકરાઓની નજર તમારા જેવા પર જ રહે અને પછી તમારી મશ્કરીઓ કરે અને એ મશ્કરી છેલ્લે છેડતી પર જઈને ઊભી રહી. પછી મોઢું બતાવવાને લાયક પણ ન રહીએ બેટા કોઈ. બસ હા બસ. તમે છે ને આ ઘરના વડીલ છો ને, એનો મતલબ એમ નથી કે મારી દીકરી ઉપર રોકટોક કરશો. એને જેમ જિંદગી જીવવી હશે ને એમ જીવશે. અને હા, એ જે કોલેજમાં જાય છે ને, એ કોલેજમાં સ્ટેટસવાળા અને હાઈફાઈ લોકો જ આવે છે, એટલે એ સ્ટેટસ પ્રમાણે, એ લેવલ પ્રમાણે રહેવું પડે. એટલે તમારી સલાહ સૂચનના જૂનવાણી વિચાર છે ને એ તમારા ખીચામાં રાખો. મારી છોકરીને રોકટોક કરવાની કોઈ જરૂર નથી. મારા ઘરમાં ખોટી વાતને લઈને કોઈ ઝઘડો જોતો નથી. મારી દીકરી ઉપર કોઈ પણ જાતનું સ્ટ્રેસ મને નહીં પોસાય. બેટા તું જે કહે છે ને મને સમજાય છે, સંભળાય છે કે તું શું કહેવા માગે છે, પણ બેટા મેં આ જમાનો જોયો છે, મેં લોકોને જોયા છે, લોકોની નજરને પારખું છું. મને ખબર છે બેટા કે શું થાય. બસ હું તો ખાલી ચેતવવા આવી હતી. આગળ તો તમે બંને સમજદાર છો. દાદી, તમારી ચેતવણીની અમને કોઈ જ જરૂર નથી. મને ખબર છે મારે શું કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ. નેગેટિવ વિચારો તો નેગેટિવ થાય, પોઝિટિવ વિચારો તો પોઝિટિવ થાય. પણ ઘણા ઘરના વડીલો આવું જ વિચારીને બેઠા છે કે મારી દીકરી સાથે આવું થશે અને થાય, કારણ કે તમારા વિચારમાં એવું છે. જાઓ તમે, ખોટું મગજ ના બગાડ. બેટા તું તારા મગજમાં કઈ વાત ન લેતી. મારું ક્રેડિટ કાર્ડ તારી પાસે છે, તું કપડાં લઈ લેજે અને સાંજે શાંતિથી તારી પાર્ટી બાટી પતાવીને પછી આવજે. હા મમ્મી, ચાલો તો પછી હું જાઉં છું. એમ પણ મારે બહુ મોડું થાય છે, મારે અહીંયા ઊભા રહીને બધું સાંભળવું નથી. મારી ગાડી લઈ જજે. હા બાય બેટા. બાય. મારા પત્ની બીમાર છે, પૈસા જોઈએ છે. અચ્છા, આવવાનું અત્યારે અને પત્ની બીમાર છે એટલે પૈસા જોઈએ તમારે? નહીં, તમારે કામ કરવું નથી, સમય આવવું નથી અને પૈસા જોઈએ છે. વાહ રે વાહ, તમારો એ જમાનો છે હો. બાકી એને મજા નથી એટલે તો મેં આજે રજા રાખી ઘરે રહ્યો છું, પૈસા લેવા જ આવ્યો. અરે મજા નથી, ઈ મરી નહીં જાય. ઈ છે ને એને ઘરે શાંતિથી મૂકીને આવવાની, આ ઘરનું કામ પતાવી દેવાનું, પછી જ પૈસા મળશે. અને મહિનામાં તમે 4 વખત તો ઉપાડ લઈ જાઓ છો, તમારો પગાર તો ઉપાડમાં પતી જાય છે. પછી તમે કામ કરવા આવતા નથી. તમને એમ કે પૈસા તો મળી ગયા, મફતે મફત, લીલા લેર. નહીં, કામ પતાવો. તમે અત્યારે પૈસા આપો ને, હું એને દવાખાને લઈ જાઉં પછી પાછો આવી જઈશ. દવા લઈને પછી પાછો આવી જઈશ. તમને શું હું મૂર્ખી લાગુ છું? મારા હાથમાં લીંબુ આપશો ને હું લઈ લઈશ. ના ના ના, વાંધો નહીં, વાંધો નહીં, અહીંયા આવશો. કંઈ જ નહીં થાય. પેલા કામ પછી પૈસા. હવે તમે અહીંયા સુધી આવી જ ગયા છો તો અત્યારે એકલી જ છે ને, રહે છે ને એકલી, બરાબર? આ કામ પતાવો પછી મારી પાસેથી પૈસા લઈ જજો. હવે બીજા કોઈ સવાલ જવાબ નહીં. કામ કરો, ચલો ચલો. મરેલી ઘોની જેમ બધા કામ કરે છે આ માણસ. કાકા ઓ હા માટલું 350 રૂપિયા. 350 રૂપિયા? હાલ તો
આમાં આમ નળ તો આવે તમે હા નોળાઈ આવે છે, ટકોરા જેવું છે. આ તાવડી 20 રૂપિયા. કાકા બહુ પૈસા હો તમે બહુ તમારે એક યારે કમાઈ લેવું હે એટલે શંકર ભગવાન પાસે 2 કરોડ માંગ્યા છે. આ કંઈક વ્યાજબી કરો મારે લેવા હાટું હું નીકળો મારું માટલું ફૂટી ગયું શું રૂપિયો ઓછો આપજો. કાકા તમે કેવી વાત કરો તમે આ વેચવાનું હોય તો વાત કરો મારે આ માટલું ને તાવડી બે લેવાની છે આ તાવડી સારી છે હા એ હારા મારે ટકોરા જોઈએ. બાજરાના રોટલા સારા થાય હા હારે ફરકું કયો હાલો કીધું તો ખરું રૂપિયો ઓછો આપજો. 200 રૂપિયા આપવા નહીં નહીં હવે 100 રૂપિયા ઓછા આવે પણ તમારે 100 ક્યાં રૂપિયા એટલે કે થોડા ઘણા છે તમને 100 રૂપિયા થોડાક લાગે છે. અરે મેં એક જગ્યાએ ભાવ પૂછ્યો ને હા. આવું જ માટલું બરોબર 200 રૂપિયા કીધા એને મને છેલ્લા પણ ત્યાં મારી પાસે પૈસા નહોતા ખીચામાં બરોબર છે આ તાવડી અને માટલું બે થઈને 250 આપી દઈશ નહીં 250 માં નહીં મેળાવે. કાકા 250 માં નથી મેળાવે. 230 લઈ લેજો પણ હું 200 હવે કાંઈ બોલતા જ નહીં તમે નહીં 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 260 માં જ થશે. હવે 40 રૂપિયા ઉતરે તો થોડુંક ઉતરી જાવ બસ હવે હે ને 250 નહીં તો મારે નથી લેવું તમારી ઈચ્છા હોય તો કયો કાંઈ વાંધો નહીં. હવે મારે જરૂર જ છે હવે 250 બરોબર છે પણ 10 રૂપિયા સારું તમે શું આ માથાકૂટ કરો છો. હાલે કુંભાર ભગત લઈ લ્યો એવું 10 નથી રૂપિયા રાજે ખુશી. એવું નથી આજે જો આમાં નળ ને એ એ બધું બધું હું નાખી દઈશ ને હા. નળ ઉપરનું ઢાંકણું બધું આવશે બધું આવશે. મારી 250 ની ઈચ્છા છે છેલ્લી પછી એટલે હવે તાવડી ને માટલું બે જોઈએ મારે 250 રૂપિયા એક તાવડી માથે ફ્રી આપ. કાંઈ નહીં સારું હારું અરે ક્યારેક છે ને આ તમારી તમે જે લખો છો ને એમાંથી મોઢું બહાર કઢાય. બહાર એક દુનિયા છે. હા, તમારો પરિવાર છે, બધું છે. શું થયું છે પણ? મને પૈસાની જરૂર છે. હા કેટલા? 55,000. 55,000? કેમ એટલા બધા? અરે ક્રેડિટ કાર્ડનું બિલ છે. હા, પણ ક્રેડિટ કાર્ડમાં એટલું બધું તો શું ખરીદી કરી છે? 55,000 રૂપિયા લાગ્યા? મેં નથી કરી. હા, તમારી દીકરી છે કે નહીં? હવે એને જોઈએ એ વસ્તુ તો જોઈએ જ ને. એમાં થોડું ચાલવાનું છે. આની પહેલાં શોપિંગ કરી હતી ત્યારે કંઈક 12,000ની થઈ હતી. એ પછી કંઈક કરી હતી તો કંઈક 15-20,000ની હતી. એટલે બધું થઈને કંઈક 55,000નું છે. જો ખરીદી કરે એનો વાંધો નથી, પણ આટલી બધી લિમિટ બહાર ખરીદી કરવી, એટલું બધું હરવું ફરવું, એટલું બધું બહાર ખર્ચા કરવા એ સારું ન કહેવાય. અરે પણ હું પણ સમજુ છું, પણ એક સ્ટેટસ અને એક લેવલ સાથે હાઈ સોસાયટીમાં આપણી દીકરી જીવે છે તો એને મારે શું ના પાડવી કે બેટા તું તારા શોખ પૂરા ન કર, કીટી પાર્ટીમાં જવું, આ તે ફલાણું ઢીકડું. હવે કોલેજના ફ્રેન્ડ્સ હોય તો એને પણ એનું થોડું લેવલ બતાવવું પડે તો એ કરે છે. બધી વાત સાચી છે, પણ આજના સમય પ્રમાણે એને એવી રીતના જીવતા આપણે પણ સમજાવવું જોઈએ કે ભાઈ જરૂર પ્રમાણે ખર્ચો કરવો જોઈએ, વધારાનો ખર્ચો ન કરવો પડે. કેમ કે બધા દિવસો સરખા નથી હોતા. અત્યારે આપણી પાસે છે તો ખર્ચો કરી શકે છે, કદાચ કાલ આપણી પાસે ન હોય તો પછી જો છે ને તમે મગજ નહીં બગાડતા મારું, કારણ કે સવારમાં તમારા બા મારું મગજ બગાડીને ગયા છે. પેલી એ ખાલી 1 પીસ પહેર્યું હતું અને એ પણ અહીંયા સુધીનું, તો પણ તમારા બા કેટલો બકવાસ કરીને ગયા છે. એટલે છે ને 55,000 રૂપિયાનું બિલ તમે ક્રેડિટ કાર્ડનું ભરી દો ઓનલાઈન, એટલે વાર્તા થાય પતે. ચલો. હા એ તો હું ભરી દઈશ. અને તું આ બાની જે વાત કરે છે ને, બાએ જે વાત કરી ને એ સાચી કીધી છે. એણે આખો જમાનો જોયો છે કે સમાજમાં શું થતું હોય શું નહીં. હવે ટૂંકા કપડાં પહેરીને કોલેજ જાય તો બધાની નજર સરખી ન હોય. કંઈ નહીં, કાલે હું એને સાડી પહેરીને મોકલીશ. હા, તમે પણ તમારા બાની ભાષા બોલો છો. તમારી સાથે તો વાત કરવી બેકાર છે. ઘણાના ઘરમાં કેટલી શાંતિ હોય, કંઈ પણ માથાકૂટ હોય પોતાના પતિને કહે ને તો એનું સોલ્યુશન આવે. મારા પતિ પાસે સોલ્યુશન ના આવે, એ વાત ફરી ફરીને મારા કાનમાં આવે. હા, બિલ ભરી દેજો, બીજું મારે કંઈ નથી સાંભળવું. ભગવાન, આજના ઝડપી યુગની અંદર યુવાધન ક્યાં જઈ રહ્યું છે ખબર નથી પડતી. 55,000 રૂપિયાની ખરીદી. અરે કેમ છે પપ્પા? શું કરે છે ધર્મેશ બેટા? આ બસ જો એક સ્ટોરી આવી હતી તો લખતો હતો. ધર્મેશ હા પપ્પા.
એક વાત કરવા માગું છું બેટા. હા હા બોલો બોલો. આ વાત જાણે એમ છે બેટા કે આપણી રિદ્ધિ હવે જુવાન થઈ ગઈ છે. તમને તો ખબર જ છે, કોલેજમાં આવી ગઈ છે. તો ફેશન શોખ આ બધું કર્યું છે, અમે કર્યું છે, તને કરાવ્યું છે બેટા. અને હું પણ રિદ્ધિને આ બધા શોખ કરવાની ના નથી પાડતો બેટા, પણ હવે થોડુંક વધારે પડતું હોય એવું લાગે છે. અને ધર્મેશ બેટા, આ રાધીઓ પણ જરાક વધારે પડતા ખર્ચાઓ કરે છે મા દીકરી. અને જો બેટા કરાય, આપણી પાસે પૈસો છે, બધું કરાય, પણ થોડુંક લિમિટ અને આપણી ઇજ્જત ને આબરૂને ડાઘ ન લાગે ને. કારણ કે જો બેટા આપણે અત્યારથી જ સાવચેતી નહીં લઈએ ને તો પછી આગળ જતાં પસ્તાવાનો વારો આવશે. ને મારી વાત સાંભળ બેટા, મને ખબર છે તું એને પૈસા દેવામાં ક્રેડિટ કાર્ડથી આપે છે, રોકડા આપે છે, તું એને ના નથી પાડી શકતો. પણ બેટા થોડોક કંટ્રોલ રાખ. હા પપ્પા, મેં આજ સવારે જ વાત કરી એની સાથે અને મેં ચોખ્ખું કીધું કે ભાઈ આટલો બધો ખર્ચો કરવો, એટલો બધો કંટ્રોલ કરવો સારી વાત નથી. જરા પણ હું કંઈ વાત કરું છું એટલે તરત ઉલટાની મારા ઉપર ગુસ્સો કરે છે. મને પણ આ જરા પણ નથી ગમતું એટલો મોજ શોખ કરવો, એટલો ખર્ચો કરવો. હું પણ સમજી શકું છું આજ આપણી પાસે પૈસા છે તો આ ખર્ચો કરી શકીએ છીએ. કાલે કદાચ ભગવાન કરે ને ન આવે એવા દિવસો આવે તો આપણે એટલો ખર્ચો ન પણ કરી શકીએ. ફેશન કરવી જરૂરી છે આજના યુગ પ્રમાણે, હું પણ સમજું છું. એના વિશે પણ મમ્મીએ સવારે રાધીને વાત કરી, પણ રાધી અને મમ્મી વચ્ચે ઝઘડો થઈ ગયો. પણ હવે તમે જ કહો પપ્પા, આટલું કહેવા છતાં ન માને તો હવે હું શું કરું? મને ખબર છે બેટા, તારી પરિસ્થિતિ અત્યારે સૂડી વચ્ચે સોપારી હોય ને એવી થઈ છે. પણ બેટા તું રિદ્ધિનો બાપ છો, એટલે જે કાંઈ નિર્ણય લે ને એ તારે લેવાનો હોય છે. હવે અમે તો ગઈઢા માણસ અને અમે તો વધારે કંઈ ન કરી શકીએ, એટલે થોડુંક તારે વિચારવું જોઈએ. તું દીકરીનો બાપ છો બેટા. હા પપ્પા, તમારી વાત બિલકુલ સાચી છે. આજે જ્યારે કોલેજથી આવશે ને ત્યારે ચોક્કસ હું રિદ્ધિ સાથે આ વિશે વાત કરીશ. અને બેટા થોડોક સ્ટ્રિક્ટ થા, હાવ ભોળો ન રહે, ઠીક છે? બાકી તું તો સમજદાર છે જ અને મારે તને કંઈ વધારે કહેવું પણ છે નહીં. ચાલ ત્યારે બસ આટલું જ કહેવું હતું બેટા. હા પપ્પા. પપ્પાની વાત બિલકુલ સાચી છે. જો અત્યારથી હું રિદ્ધિ અને રાધી ઉપર કંટ્રોલ નહીં રાખું ને તો બહુ મોડું થઈ જશે. એટલે હવે મારે આની ઉપર ઝડપી કોઈ પણ નિર્ણય લેવો જ પડશે, નહીં તો વાત હાથમાંથી જતી રહેશે. હે ભગવાન, એટલો થાક લાગે છે ને. અરે કેમ તમે મોઢું ચડાવીને બેઠા છો? શું થયું? તમારી સાથે વાત કરું છું, શું થયું? કોઈ કંઈ બોલ્યું? કોઈ કંઈ કીધું? જો રાધી, હવે છે ને આ પાણી ઘડામાંથી બહાર જઈ રહ્યું છે. શેની વાત કરો છો તમે? તું ખૂબ સારી રીતે જાણે છે હું શેની વાત કરું છું તે.
તમને પણ તમારા બાની જેમ ઉટપટાંગ વાત કરવાની છે ને ટેવ પડી ગઈ છે. શું કહેવા માંગો છો? સીધી રીતે વાત કરીને કહી દો ને. વાત છે આપણી દીકરી રિદ્ધિની. શું કર્યું પાછું એણે? પાછું શું કર્યું એ નહીં, એ શું કરે છે ને એ જોવાનું છે. અરે પણ તમે આટલો બધો ગુસ્સો કેમ કરો છો? મને લાગે છે કે તમારા બાએ જ તમને મને ચડાવ્યા. કોઈ નથી ચડાયો, સમજી? વાત વાતમાં મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી, સમજી તું? જ્યારે હોય ત્યારે સીધી તમારી વાત સમજવાની જ નહીં. તમે કહો એ જ સાચું બધું. તમે ધીમે બોલો. રિદ્ધિનો આવવાનો સમય થઈ ગયો છે. એ સાંભળશે તો કેવું લાગશે? અત્યારે રિદ્ધિની જ હું રાહ જોઈ રહ્યો છું. રિદ્ધિ આવે ને એટલે એને પણ મારે આ જ રીતે સમજાવવાનું છે. અરે આવી રીતે છોકરાઓને ના સમજાવાય. એના ઉપર ગુસ્સો કરશો શું અસર પડશે? જે કેવું હોય ને પ્રેમથી કહેજો. આવી રીતે વાત નહીં કરતા. જો પ્રેમથી સમજે ને તો હું પ્રેમથી જ સમજાવવા માંગુ છું, પણ જો પ્રેમથી નહીં સમજે ને તો મને બીજો રસ્તો પણ આવડે છે સમજાવતા. સમજી લેજે તું. કોઈ વાત માનવી જ નથી, બધાની મનમાની જ કરવી છે. અરે બેટા આવી ગઈ. હા મમ્મી, પણ પપ્પાને શું થયું? કેમ આટલો બધો ગુસ્સો કરે છે? અરે એ તો એના બિઝનેસની. ના, કોઈ બિઝનેસની વાત નથી. પડદો આડો રાખવાની કોઈ જરૂર નથી. તો શું વાત છે, બોલો ને. જો દીકરી, હું તને ચોખ્ખે ચોખ્ખું કહેવા માંગુ છું, તારી આ રહેન સહેન, તારા ખર્ચા, તારી આ બધી બહારની પાર્ટીઓ, મિત્રો સાથે ફરવાનું, એ મને હવે જરાય ગમતું નથી. એટલું યાદ રાખી લેજે તું. પણ પપ્પા તમને એમાં વાંધો શું છે? એવું તો મેં શું કરી દીધું કે તમે મારા પર આટલો બધો ગુસ્સો કરો છો? બેટા, હજી તું કોલેજમાં જાય છે અને તારો ખર્ચો હજારોની અંદર થાય છે, સમજી લે. આજ સવારે જ હજી હું તારું 55,000 રૂપિયાનું ક્રેડિટ બિલ ભરી રહ્યો છું. અને આટલી ઉંમરની અંદર આટલો બધો ખર્ચો કરવો વ્યાજબી નથી, સમજી લેજે તું. પપ્પા જુઓ, મારા ફ્રેન્ડ્સ છે એ પણ શોપિંગ પર જાય છે. હું અરે એમની તારા સાથે જ ફ્રેન્ડનું જાઉં. મારે નથી જોવાનું, મારે મારી દીકરીનું જોવાનું છે, સમજી લેજે તું. તારા ફ્રેન્ડ શું કરતા હોય, શું કરે છે, મારે નથી જોવાનું. થોડું ધીમેથી બોલો. આજુબાજુમાં કોઈક સાંભળશે તો કેવું લાગશે? હવે તમે એ જ વિચાર કરો કે મારી સહન શક્તિ ક્યારે પૂરી થઈ ગઈ હશે જ્યારે મારે એટલું જોરથી બોલવું પડે છે તમારી આગળ. જો તમે અત્યારે પાછા નહીં વળી જાઓ ને તો મારે સ્ટ્રિક્ટલી કોઈ નિર્ણય લેવો પડશે. તમે મા દીકરી સમજી જાઓ તો બહુ સારી વાત છે. એટલે પપ્પા કેવા શું માંગે છે મમ્મી? હું શોપિંગ પર જાઉં એમને પ્રોબ્લેમ છે, હું પાર્ટીમાં જાઉં એમાં એમને પ્રોબ્લેમ છે, તો મારે કરવું શું? જે સમજદાર અને ડાયા છોકરા કરતા હોય ને એ કરવાનું છે. બધા કોલેજમાં જતા છોકરાઓ પાર્ટી અને શોપિંગ તો કરતા જ હોય છે. એ હવે કોમન થઈ ગયું છે. એટલે બધા છોકરા કરતા એવું આપણે કરવું એવું જરૂરી નથી. આજનો સમય શું છે, વાતાવરણ શું છે, તમે કેવા કપડાં પહેરીને જાઓ છો, તમારી ઉપર લોકો કેવી નજરો કરે છે, એ બધું જોવાનું હોય છે. અને જો આવીને આવી રીતે તમે બહાર હરતા ફરતા રહ્યા, પાર્ટી કરતા રહ્યા ને તો એક દિવસ અમારે નીચું જોવાનો વારો આવતા વાર નહીં લાગે, સમજી લેજે. પપ્પા, તમે પણ હવે દાદીની જેમ જૂણવાની વિચાર અહીંયા ધરાવવા માંડ્યા એમ ને? બસ માએ ચડાવીએ એ જ વાત હવે છોકરી પણ બોલે છે. બા અને પપ્પા, બા અને દાદા તમને બધાને નડે છે. નડવાની વાત જ નથી ને ધર્મેશ. બાએ સવારે કીધું હતું એટલે એ બોલી. બાકી હું એને થોડી એવી શિખામણ આપતી હોય કે તને બા આવું કહે છે. કેવી વાત કરો છો તમે? જો હું તમને બંનેને આજના દિવસનો સમય આપું છું વિચારી લેવાનું. જો તમારી રહેણી કહેણીમાં, ખર્ચા કરવામાં, પહેરવા ઓઢવામાં જો આનો ફરક નહીં પડ્યો તો હું સ્ટ્રિક્ટલી નિર્ણય લઈશ. ધેટ્સ ઓલ. મમ્મી, આ પપ્પાને શું થઈ ગયું છે? પણ બેટા તને ખબર છે કે આટલા ગુસ્સામાં છે તો તું શું કામ એની સામું બોલે છે? તો બીજું શું કરું? મારી કોલેજ, મારી પાર્ટી બધું જ બંધ કરાવી દેશે તો હું શું કરીશ? પણ બેટા અત્યારે મારી વાત માનવા પણ તૈયાર નથી. તું થોડી ઢીલી પડીને વાત કરજે એની સામે. જો મમ્મી, મને જે ઠીક લાગશે ને હું એ જ કરીશ. અરે રિદ્ધિ બેટા મારી વાત તો સાંભળ. હા, અરે ના હવે એ તો કાલે અમારા બંને વચ્ચે થોડો નાનો ઝઘડો થઈ ગયો હતો છોકરાઓને લઈને, નાની મોટી વાતમાં. અરે મમ્મી એટલી બધી ચિંતા નહીં કરવાની. હા હા
પણ મમ્મી તું ચિંતા નહીં કર ને, એ તો નાના મોટા ઝઘડાઓ થયા કરે. અરે છોકરાઓ માટે થઈને. છોડ એ બધું હું સંભાળી લઈશ. તબિયત સારી છે ને તારી? મમ્મી હું ફોન કરું હો તમને. કોનો ફોન હતો મમ્મા? મારા મમ્મીનો. અચ્છા એવું છે. શું કહેતા હતા નાની? બસ કંઈ નહીં, એમ જ ફોન કર્યો હતો. અચ્છા મમ્મા, હું શું કહું છું કે મારે 5,000 રૂપિયાની જરૂર છે. 5,000 રૂપિયા? હા, મારી ફ્રેન્ડનો બર્થડે આવે છે ને, તો એને ગિફ્ટ આપવું છે. બેટા હજી કાલ સાંજે તારા પપ્પાને ખબર નથી એમ મેં તને 3,000 રૂપિયા આપ્યા છે. આજ 5,000 રૂપિયા? પણ મમ્મી, એ તો વપરાઈ જાય હવે. બેટા આ જવાબ નથી તારો વપરાઈ જાય. અને આટલું મોંઘું ગિફ્ટ આપવાની શું જરૂર છે? એક કામ કર રે, મને મજા નથી એવું કહી દે અને આપણે નથી જવું બર્થડે પાર્ટીમાં. મમ્મી, તને યાદ નથી મારી બર્થડે પર એ લોકો આવ્યા હતા અને એણે મને ગિફ્ટ પણ આપી હતી, ગોલ્ડની રિંગ. તો પછી મારે પણ સામે એને આપવું પડે ને. અને એમ કેવી રીતે કહી દઉં કે મજા નથી? એને પણ ખબર તો પડે જ ને કે હું જુઠ્ઠું બોલું છું. બેટા આપણા ઘરનો માહોલ અત્યારે ગરમ છે. તારા પપ્પા આપણા બંને ઉપર એટલા ગુસ્સે છે. બા દાદા તો તારી સાથે વાત પણ નથી કરતા. ખબર છે કે તારી સાથે વાત કરે એટલે તું સીધું મોઢું તોડી લે છે. બેટા તારા સ્વભાવને થોડો સુધાર. અને મારી પાસે અત્યારે પૈસા નથી. મમ્મી, એ બધું હું નથી જાણતી. બસ ગમે તેમ કરીને મને 5,000 રૂપિયા જોઈએ એટલે જોઈએ. બેટા આટલી બધી જીત સારી નથી. હા, તને ખબર છે આ જીતનું પરિણામ શું આવશે? શું આવશે? હા, પરિણામ તને ખબર છે કે મારે મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું છે, એના માટે માંગુ છું ને. કંઈ ખોટા ખર્ચા થોડી છે. મને 5,000 રૂપિયા જોઈએ છે એટલે જોઈએ છે, બસ. ઠીક છે, સારું ચાલ હું આપું છું. પણ હા, તારા પપ્પાને કે બાને આ વાતની ખબર ન પડે. હા ભાઈ, નહીં કહું કોઈને. ચાલ જલ્દી મને આપ, મારે મોડું થાય છે. હા ચાલ. આ ન્યા બરોબર સફાઈ કરજો. હા, જે થાય એ લઈ લેજો. હા કાંતિભાઈ, આવો અહીંયા. કોણ છે? શું છે? હવે ફાવી તો ગયું ને તમને અહીંયા? તો ફાવી ગયો. અને તમારા વાઈફને તકલીફ હતી, શું થયું? એ બીમાર હતા, પહેલાં કરતાં થોડુંક સારું છે. સારું છે ને હવે? હા. કંઈ પૈસા ટકાની જરૂર હોય ને તો કહેજો તમ તારે, મૂંઝાતા નહીં. હો, પૈસાની તો જરૂર હતી, માગ્યા હતા. હા, શેઠાણીએ ના આપ્યા. કાંઈ નહીં, મારી પાસે લઈ લેજો, બરાબર? પણ કામમાં થોડુંક ધ્યાન દઈને વારવાનું, બરાબર? અને સફાઈ ને આ બધું પછી આ ઉપરથી પોતું કરી નાખજો, હાઈ ક્લાસ ચોખ્ખું રાખવાનું. અને તમે તારે મૂંઝાતા નહીં, હું બેઠો છું, બરાબર? તમારે જે જોઈએ ને પૈસા હું આપીશ. સારું. હા ભાઈ, તને કીધું ને સરખી રીતે સફાઈ કરજે ને. હા હા રીતિ બેટા. હા બોલો ને દાદા. શીખ જશ અત્યારે. કોલેજ, બીજે ક્યાં જવાની? ઠીક છે, અને જરાક સંભાળીને. અને જો બેટા ભણવામાં થોડું ધ્યાન આપજે. ફરવામાં ધ્યાન આપે છે ને એના કરતાં ભણવામાં ધ્યાન આપજે. અમારે તને ડૉક્ટર બનાવવાની છે. શું કીધું? હા, મને ખબર છે કે મારે ભણવામાં ધ્યાન આપવાનું છે. તમે ના કહો ને તો જ સારું છે. મને ખબર છે મારે ક્યાં કેટલું ધ્યાન આપવાનું છે. તમારે મને કહેવાની જરૂર નથી. જો બેટા, હું તારા બાપનો પણ બાપ છું. તારા બાપને પણ હું કહેતો હતો ને તને પણ કહું છું, મર્યાદામાં રહ્યો અને ભણો. બસ મારું કહેવાનું એટલું જ છે. હા, તો ભણવા જવા દો તો ભણું ને. હવે હું જાઉં, મને મોડું થાય છે. એટલો પણ તમારી પાસે ટાઈમ નથી કે દાદા સાથે થોડી વાર વાત કરો? હું કોલેજથી આવું ને પછી શાંતિથી વાત કરીએ આપણે. હા, અત્યારે જાઉં? બેટા, તમારા ટીચર તમને આવું શીખડાવે છે? જો દાદા, મને તો તમારી સાથે અને દાદી સાથે વાત કરવાનું જ નથી ગમતું. ખબર નહીં કેવી મેન્ટાલિટી લઈને આવ્યા છો. એટલે તારો કહેવાનો મતલબ શું છે બેટા? જ્યારે હોય ત્યારે આવા કપડાં નહીં પહેર, આમ નહીં જા, ત્યાં નહીં જા, ખાલી ભણ ભણ ને ભણ. બીજું કઈ આવડે છે તમને? બેટા, અમે જે કહીએ ને એ તારા સારા માટે કહીએ છીએ, પછી તારી ઈચ્છા. મને ખબર છે મારે ક્યાં સારા થવું જોઈએ અને ક્યાં ખરાબ થવું જોઈએ. તમારે મને કહેવાની જરૂર નથી કે મારે ક્યાં સારા થવું જોઈએ. ચાલો, એમ પણ હવે મને મોડું થાય છે. તમારી સાથે વાત કરવાનો મારી પાસે ટાઈમ નથી.
કોણ હતું એ? તમારે શું કામ છે? તમે તમારું કામ કરો ને. કોણ હતો એ લફંગો? કોઈ નહીં, તમે જવા દો એ બધી વાત. અરે તું કેવા ખાનદાનની દીકરી, હું ભલે તમારે ત્યાં નોકર હોઉં, પણ મારાથી આવું બધું કેવી રીતે જોઈ શકાય? તું મારા દીકરી સમાન છે. જે હોય તે મને કે બેટા, કાંઈ તકલીફમાં તો નથી ને તું? ના, તમે સમજો છો એવું કંઈ જ નથી. એ તો મારો ફ્રેન્ડ છે. તું એને પૈસા આપતી હતી? હા, એ તો મારે એને આપવાના હતા. એટલે તમે એ બધી પંચાયત શું લેવા કરો છો? જાઓ ને, તમારું કામ કરો ને. ના બેટા, તને કાંઈ તકલીફ હોય તો હું ઘરે વાત કરું, એનું નિવારણ થઈ જાય. ના, એવું કંઈ જ નથી. તમે જાઓ, તમારું કામ કરો. મારે ઘરે જવાનું મોડું થાય છે. શું કરું, મને તો કંઈ સમજ નથી પડતી. એને ફોન કરું. હેલો. હા, સાંભળ, એ મારી પાસે 5 લાખ રૂપિયા માંગે છે. આપણે ગમે તેમ કરીને એને આપવા જ પડશે, નહીં તો એ આપણા બેટા ચાલ જમવા બેસી જા, જમવાનું થઈ ગયું છે. હા મમ્મી, ચાલો. અને મેં તારું ફેવરેટ શાક બનાવ્યું છે, ભીંડાનું. થેન્ક યુ. પણ તું આટલી બધી ચિંતામાં કેમ છે? શું વાત છે? ના મમ્મી, એવું કંઈ જ નથી. હું ક્યાં ચિંતામાં હોવાની? અરે બેટા, તારા ચહેરા ઉપર ચિંતા દેખાય છે, એમ છતાંય તું મને ના પાડે છે. ના મમ્મી, તમે જેવું સમજો છો એવું કંઈ જ નથી. જો બેટા, હું તારી મમ્મી છું. અરે અમુક વાત એવી હોય કે તું તારા પપ્પાને ન કહી શકે, દાદાને કે દાદીને ન કહી શકે, પણ મારી વાત સાંભળ, તું મને કહી શકે છે. જે હોય એ મને કહી દે. તું ખરેખર કંઈક ચિંતામાં છે? ના મમ્મી, એવું કંઈ જ નથી. એ તો આ કોલેજમાં એક્ઝામ આવે છે ને, તો એનું જ થોડું ટેન્શન છે. એક્ઝામનું ટેન્શન છે બેટા? હા મમ્મી. બેટા, તારી એક્ઝામ પહેલી વખત નથી આવતી. આની પહેલાં પણ તે 10th અને 12thની એક્ઝામ આપી છે. આટલું ટેન્શન મેં ક્યારેય નથી જોયું તારા ચહેરા ઉપર. કંઈક તો છે, મને કે શું થયું છે? ના, હવે એવું કંઈ જ નથી. મેં કીધું ને કે એવું કંઈ નથી. તમે સમજતા કેમ નથી? મને બસ મારી એક્ઝામનું ટેન્શન છે, બીજું કંઈ નથી. સારું બેટા, આટલો ગુસ્સો શું કામ કરે છે? ચાલ જમી લે, ઊભી થા. હા, તમે જાઓ, હું આવું છું. જમી લઈએ. એટલે આપણને બધા કંઈ કહીને થાકે છે કે ખોટી ચિંતા કરવી નહીં, જે થાય એ જોયા કરવાનું, અને એના પરિણામની તો ચિંતા કરવી જ નહીં આપણે. પણ છતાં આવો કાંતિ કાકા. હા, દુકાનનો બધો સામાન લઈ આવ્યા? હા, સામાન તો બધું આવી ગયો. હા હા, તો કાંઈ ભૂલાતું તો નથી ને? કાંઈ ભૂલાતું નથી. તો વાંધો નહીં. સામાન લઈને આવતો ત્યારે મારે ગાર્ડન પાસે રિદ્ધિને જોઈતી. ઠીક છે કાંતિ કાકા, તમે જાઓ અંદર. ધર્મેશની બા, આ બહુ ખોટું થઈ રહ્યું છે. હવે કંઈક નિર્ણય કરવો પડશે. ધર્મેશને મેં એક વખત સમજાવ્યો હતો તો ખરા કે જો બેટા, તું દીકરીનો બાપ છો, થોડુંક કંટ્રોલમાં રાખ. પણ હવે પાણી માથાથી ઉપર જઈ રહ્યું છે, એટલે જો એ લોકોથી કાંઈ ન થાય એમ હોય તો પછી આપણે કંઈક નિર્ણય લેવો પડશે. ના, આપણા બંનેની ફરજમાં આવે છે ધર્મેશને અને રાધીને સામે બેસાડીને આ બધી હકીકત કહી દેવાની. પછી જોઈએ કે એ લોકો શું કરે છે. આમાં છે ને છોકરીનું ભવિષ્ય અંધારામાં જાય એવું લાગે છે. યા રાધીના લાડ પ્યારને લીધે. બાકી ધર્મેશ આ બધું સહન કરે એવો છોકરો જ નથી. એ બિચારો તો કહે છે, પણ આ બે મા દીકરી માને તો થાય ને. મને એવું લાગે છે કે આજની વાત આપણે ધર્મેશને કરશું ને, હવે ધર્મેશ ચૂપ નહીં બેસે. હા, હવે એ એનો રંગ બતાવશે. અત્યાર સુધી ઠીક હતું, હવે
હવે ધર્મેશ પણ આ સહન નહીં કરે. ઠીક છે, કરીએ વાત આપણે. મારી દીકરી આવું વર્તન ન કરે અને એના ચહેરા ઉપર મને કંઈક અલગ જ દેખાય છે. કંઈક તો છે. હવે ધર્મેશને વાત કરું કે નહીં, કારણ કે મને એના ગુસ્સાથી બીક લાગે છે. હા, આજે તો 2-3 સ્ટોરી લખવાની હતી, લખી નાખી અત્યારે, એટલે રિલેક્સ હવે. હા, રાધી, કેમ, શું ચિંતામાં છે કંઈ? અરે ના ના, બસ એમ જ બેઠી હતી. તમારું કામ પતી ગયું? હા, પતી ગયું. જો 3 સ્ટોરી લખવાની હતી, 3 સ્ટોરી આપી દીધી. પણ તું કંઈ છુપાવતી હોય મારાથી એવું લાગે છે. શું થયું છે, બોલ મને. પહેલી વાત તો એ કે તમે ગુસ્સો નહીં કરો. સારું, ચાલ બોલ, શું છે? સાચું કહું તો રિદ્ધિના વર્તનમાં મને ફેરફાર દેખાય છે. અરે એ કંઈક બહુ મોટી ચિંતામાં હોય એવું મને લાગે છે. આજે જ્યારે હું એને જમવા બોલાવવા માટે એના રૂમમાં ગઈ તો એ કંઈક ઊંડા જ વિચારમાં હતી. અને મેં એને પૂછ્યું પણ ખરું કે બેટા શું વાત છે, તો એણે મને ગુસ્સો કરીને રૂમની બહાર કાઢી દીધી. જોયું ને રાધી, થોડા દિવસ પહેલાં જ્યારે હું એમને સાચી સલાહ આપતો ત્યારે તને પણ ખોટું લાગતું હતું. આજનો સમય જ એવો છે, આપણે ખૂબ સંભાળીને ચાલવું પડતું હોય છે. જો મારાથી તો એ કદાચ ડરશે, મારી સાથે ખુલીને વાત નહીં કરે, પણ તારી સાથે તેનું સારું બોન્ડિંગ છે, તો એને તું પૂછ, એને સમજાવ શું તકલીફ છે, કોઈ હેરાન કરે છે કે બીજી કાંઈ તકલીફ છે, તો આપને ખબર પડે. કેમ કે હું એનો બાપ જ છું, એનો દુશ્મન નથી. હું એના સારા માટે જ વિચારતો હોઉં છું. જો વધારે કાંઈ પ્રોબ્લેમમાં આવી જાય એ પહેલાં તું એને પૂછી લે શું પ્રોબ્લેમ છે, તેનું નિવારણ આવે. આપણે જ કંઈક આનો રસ્તો કાઢવો પડશે. કારણ કે એકલી એકલી મૂંઝાયા કરશે અને ન કરે નારાયણ કંઈક ઊંધું પગલું લઈ લેશે તો આપણે તો એક જ દીકરી છે. એટલે મને ખબર નહીં, બહુ ચિંતા થાય છે. સાચી વાત છે. કેમ કે આજકાલની આ યંગ જનરેશન, એ લોકોમાં જરા પણ સહન શક્તિ નથી રહી હવે. વાતમાં નાના નાના ટેન્શનની અંદર ન લેવાના પગલાં લઈ લેતા હોય છે. મને લાગે છે કે લાડકોડમાં મારાથી મારી દીકરીને બહુ વધારે પડતી છૂટ અપાઈ ગઈ હતી અને હવે મારે જાનો કંઈક રસ્તો કાઢવો પડશે. સારું થયું કે તને હવેની સાચી સમજણ ખબર પડી. જ્યારે હું ગુસ્સો કરતો હતો ત્યારે તને પણ મારા ઉપર ગુસ્સો આવતો હતો, હું સમજી શકતો હતો, પણ હું આપણી લાડકીના ભલાઈ માટે કહેતો હતો. હવે કંઈ અજુગતું બને એ પહેલાં આપણે આ સંકટમાંથી એને બહાર લાવવી પડશે. વાંધો નહીં, હું એની સાથે વાત કરવાની ટ્રાય કરું છું. કદાચ જો એ ખુલ્લા મને મારી સાથે વાત કરે તો. અને બને ત્યાં સુધી બાપુજીને આ વાતની અત્યારે ખબર નહીં પડવા દેતા, કારણ કે એ ખોટા ચિંતા કરશે. એટલે સાચી વાત છે, એ પણ ખોટા કાંઈ જાણા જોયા વગર ચિંતામાં નાખવા એ સારું ન લાગે. પણ કંઈ નહીં, તું રિદ્ધિ સાથે વાત કર અને શું કહે છે મને કહેતું. ઠીક છે? હા, ઠીક છે. હા. હે ભગવાન, જે વાતની મને અંદરથી જે ચિંતા હતી ને, એવું જ કંઈ થવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. ભગવાન કરે આવું કાંઈ ન થાય. હેલો, હા, પૈસાનું કંઈ સેટિંગ થયું? શું યાર, ના કંઈ કર ને. તું જેમ બને એમ જલ્દી કર. કોઈને વાયરલ થઈ જશે ને તો સમજી લે ખેલ ખતમ. હા, ના અત્યાર સુધી કોઈને ખબર નથી પડી. હા, હું તને પછી કોલ કરું. બેટા, કોની સાથે વાત કરે છે? મારી ફ્રેન્ડ સાથે. તારી ફ્રેન્ડ? પણ કઈ ફ્રેન્ડ છે? એક કોલેજ ફ્રેન્ડ. તમારે શું કામ છે બોલો ને. અરે બેટા, પૂછું એ વાતનો જવાબ આપને.
કે કઈ તારી ફ્રેન્ડ સાથે તું વાત કરતી હતી? તમારે જાણીને શું કામ છે? કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે? બેટા હું તારી માં છું હો. તું જેવી રીતે દાદા સાથે વાત કરે છે, જેવી રીતે દાદી સાથે વાત કરે છે, એવી જ રીતે તું મારી સાથે પણ વાત કરે છે. મમ્મી, તમને ખબર છે, તમે પહેલાં આ બધા સવાલ નહોતા કરતા, એટલે મને એમ હતું કે મમ્મી સાથે બધી સારી રીતે વાત કરાય. પણ હવે ખબર પડી, તમે પણ દાદા દાદીની જેમ અને પપ્પાની જેમ મારા માથા પર બેસીને નાચો છો. રિદ્ધિ, બોલવામાં મર્યાદા રાખજે હં. પહેલાં તું પણ આવી નથી, પહેલાં તારા મોઢા ઉપર ક્યારેય ચિંતા નથી દેખાઈ. એક મા બાપ તરીકે મારી ફરજમાં આવે છે ને, એટલે તને પૂછું છું. નથી જરૂર, નહીં પૂછો, મને એ જ ગમશે. હા જવાબ છે બેટા. અરે આટલા લાડકોડથી તમને ઉછેરીને મોટા કર્યા, તારા પપ્પા સાથે લડીને, બા બાપુજી સાથે લડીને મેં તારા દરેક સપના પૂરા કર્યા. ત્યારે જ્યારે જોતા હતા ત્યારે મેં તને પૈસા આપ્યા, આ માટે કે તું મારું એ માન સન્માન ન જાળવે અને મને મોઢા ઉપર જે આવે એ કહી દે. હા, થેન્ક યુ સો મચ કે તમે મને આટલી બધી સારી રીતે રાખી. પણ બસ હવે નહીં, હવે મને એક પણ સવાલ નહીં પૂછતા, કારણ કે મને તમને જવાબ આપવાનો કોઈ શોખ નથી. તને થઈ શું ગયું છે? હા, તું તારી જાતને એવું સમજવા માંડી છે કે તને તારા બાપની જરૂર નથી, તારી માની જરૂર નથી, નથી તારા દાદા દાદીની જરૂર, અને આવી રીતે વાત કરે છે મારી સાથે? હા, નથી જરૂર. મને તમારા બધામાંથી કોઈની જરૂર નથી. હું એકલી જ કાફી છું, સમજ્યા? રિદ્ધિ, અરે પણ મારી વાત તો સાંભળ. ખબર નહીં આ છોકરી કંઈક તો ચિંતામાં છે. નહીંતર અત્યાર સુધી ક્યારેય મારી સાથે આવું વર્તન એણે કર્યું જ નથી. કંઈક તો કરવું જ પડશે. રિદ્ધિ, બેસે. બોલો, શું કામ છે? રિદ્ધિ, મારી સાથે સરખી રીતે વાત કર. કંઈક કામ હોય તો જ તને બોલાવી હોય ને. અહીંયા કંઈ ખાલી મેં જોક સાંભળવા કે કહેવા નથી બોલાવી. મને ખબર જ છે તમારે શું કામ છે, ક્યાં જાય છે, કોની સાથે જાય છે, શું કામ જાય છે, શું કરવા જાય છે, બસ એ જ બધા સવાલો પૂછવા હશે. બીજું તમારી પાસે છે પણ શું કહેવા માટે? ઓકે, તું જેટલા બોલી ને એમાંનો એક પણ સવાલ ને એક પણ પોઈન્ટ નથી. આજે કંઈક હું જુદું જ પૂછું છું. તો બોલો, શું કામ છે? જે પૂછું ને એનો મને આજે સાચો જવાબ જોઈએ, નહીં તો પરિણામ તો ખરાબ જ છે. જાણે અત્યાર સુધી તો મેં બહુ જુઠ્ઠું બોલી હોઉં. પૂછો જલ્દી, શું પૂછવું છે? પેલા છોકરાને તું પૈસા આપતી હતી એ કયા હિસાબના હતા? કયો છોકરો? કોણ છોકરો? કોની વાત કરો છો તમે? જે હોય તે મને આજે સાચું કહેજે, નહીં તો પરિણામ તો ખરાબ જ છે. તમે સાચું બોલો, તમને કોણે કીધું આ બધું? પેલા કાંતિ કાકાએ ને, એમના મોઢામાં છે ને એક પણ વાત જ નથી રહેતી. બસ જ્યારે હોય ત્યારે બધાને ગમે તેમ બોલ્યા જ રાખે છે. સરસ. જો તને એ ખબર છે કે એ વાત કાંતિ કાકાએ મને કરી છે, ઇટ મીન્સ કે વાત સાચી છે. હવે બોલ, બોલ હવે કે એ છોકરો કોણ હતો અને તું એને કયા હિસાબના પૈસા આપતી હતી, અને એ પણ 2, 5, 10 રૂપિયા નહીં, થપ્પી હતી. ત્યાં સુધીની મને વાત મળી છે, એટલે હવે ખોટું ના બોલીશ. તમારે એ બધું જાણીને શું કામ છે? એ મારો ફ્રેન્ડ છે, મારે જેને જેટલા પૈસા આપવો હોય એટલા આપું. તમારે શું? ઓકે, મારે કાંઈ જ નથી, કારણ કે તું તો મારી કોઈ છે જ નહીં. તું તો પડોશીની દીકરી છે. અને હા, હવે છેલ્લો સવાલ કે આ તારી લેવડ દેવડની વાત તારા મમ્મી પપ્પાને ખબર છે કે પછી હું કહું? ના, એ લોકોને આ બધી વાતની નથી ખબર. પણ તમે પણ હવે એ બધી વાત એમને નહીં કરતા. કારણ કારણ કે મારે આ બધું એમને નથી જણાવવું. શા હું માટે? મારી રીતે ફોડી લઈશ. તમારે આ બધી વસ્તુમાં પડવાની કોઈ જરૂર નથી. મારે જરૂર છે, કારણ કે તું મારા દીકરાની દીકરી છે. પારકી હોત ને તો હું તારી સામે જોત પણ નહીં. આ કાંતિ કાકાએ છે ને આખી બાજી જ બગાડી દીધી. અચ્છા, એટલે એ એમાં ઇન્વોલ્વ છે? બાજી બગાડી દીધી એટલે શું? જો એમને આ બધી વાતની જાણ ન થઈ હોતે ને તો તમને પણ આ બધી વાત ખબર જ ના પડી હોતે ને તમે આ બધામાં ઇન્વોલ્વ જ ના થયા હોતે. ખોટું ક્યારેય છુપ્યું છુપાતું નથી. એ છાપરે ચડીને પોકારે છે. એટલે કાંતિ કાકાએ ન કીધું હોત તો મને કોઈ બીજાએ કીધું હોત,
પણ વાત મારા સુધી આવત એ સાચું છે. હવે તારે શું કરવું છે મને કે? તારે મને સાચે સાચું બધું કેવું છે કે હું તારા મમ્મી પપ્પાને આ બધી વાત કરું? મારે છે ને કોઈને કંઈ જ જવાબ આપવાની જરૂર નથી. ઓકે મારે જે કરવું હશે ને તે હું કરી જ લઈશ. ઓકે, તમને બધાને કહેવાની જરૂર નથી ને તમારી પરમિશન લેવાની પણ જરૂર નથી. સમજ્યા? હું સમજી ગઈ. પણ હવે તું સમજી જજે કે આ વાત તારા મમ્મી પપ્પાના કાને ગયા પછી શું થશે, કયો બોમ્બ ફૂટશે, એની તૈયારી સાથે તું હવે જઈ શકે છે અહીંયાથી. એ બધી ચિંતા મારે કરવાની જરૂર છે, તમારે નહીં. હું જાઉં છું. રિદ્ધિ, વાવાઝોડું તો હવે આવશે. આ તો વાવાઝોડા પહેલાંની શાંતિ હતી, સમજી લેજે. ધર્મેશ બેટા, હા પપ્પા બોલો ને, કેમ શું કામ બોલાયો મને? કામ હતું કંઈ? હા બેટા, તને એક વાત કહેવી છે મારે. હા હા બોલો બોલો. આ આપણી રિદ્ધિ છે ને, ક્યાંક ફસાઈ ગઈ છે. શું વાત કરો છો પપ્પા? કેમ આવું બોલો છો તમે પપ્પા? હા બેટા, આપણે કાંતિ કાકા છે ને, હા હા દુકાનેથી સામાન લઈને રિટર્ન આવતા હતા ને, હા હા તો રિદ્ધિ કોઈ છોકરાને બહુ બધા પૈસા આપતી હોય એવું મને એને કીધું. વાત કરો છો? અને આ રકમ છે ને બહુ મોટી હતી, એટલે આવડી મોટી રકમ આપણી રિદ્ધિ પાસે થોડુંક અજુગતું છે. મારે પણ રાધી સાથે વાત થઈ ત્યારે એણે પણ મને કીધું કે હમણાં થોડા દિવસથી રિદ્ધિ કંઈ ચિંતામાં હોય ને એવું લાગે છે. એની સાથે પણ બહુ સારી રીતે વાત નથી કરતી. એટલે પપ્પા મને લાગે છે કે આ થોડો તકલીફવાળી વાત હોઈ શકે, તો આનો નિવાડો આપણે બની શકે એટલો જલ્દી લાવવો જોઈએ. બેટા, એટલે જ મેં તારી બાએ નક્કી કર્યું છે કે આ વાત તને તો કરવી જ પડશે. અને તારી બા પણ રિદ્ધિ સાથે વાત કરી. મેં એને કંઈક આડાવડી વાત કરી દીધી કે તમારે માથું મારવાની જરૂર નથી ને આમને તેમને મારા મમ્મી પપ્પાને કહેતા નહીં. પણ જો બેટા અમને ખબર પડી ને એટલે અમારી ફરજમાં આવે છે કે તને વાત કરવી પડે. પપ્પા હવે વાત ખરેખર બહુ આગળ વધી ગઈ હોય ને એવું લાગે છે. એટલે આનો નિર્ણય આજે અત્યારે જ રિદ્ધિને ઘરે બોલાવી અને આનો નિર્ણય કરી જ નાખવો પડશે. ને જો બેટા ગરમ થાજે, ગુસ્સે થાજે, બધું થાજે, પણ દીકરી છે, છોકરી છે, એટલું ધ્યાન રાખજે. છોકરો હોત ને તો હું તને હાથ ઉપાડવાની પણ પરમિશન આપત. સારી રીતે એક્શન લેજે. હા પપ્પા, હમણાં જ હું રાધીને કહું છું કે રિદ્ધિને ફોન કરીને ઘરે બોલાવે અને આપણે બધા જ સાથે મળીને આનો ઉકેલ લાવીએ. હા મારો ફોન નથી ઉચકતી, મારો ફોનનો જવાબ નથી આપતી, મેસેજનો રિપ્લાય નથી આપતી, અને બાકી બધું જવા દે, મને તું પૈસા કેમ નથી આપતી? હું પૈસાની જ સગવડ કરી રહી છું. મને જેમ પૈસા મળશે ને એટલે હું તમને આપી દઈશ. ક્યારે? 1 મહિનો થઈ ગયો હું તારી પાછળ ફરું છું, બરાબર? તારા ઘરે જાઉં તો તું તારા ઘરે નથી દેખાત. જાય છે ક્યાં મને એ તો કે? અને હવે તારી પૈસા આપવાની ઈચ્છા છે કે નહીં? જો તારી પૈસા આપવાની ઈચ્છા ન હોય તો પછી હું મારો રસ્તો કરું. ના ના, હું પૈસા આપી દઈશ. નહીં, હવે તારા વાદા નહીં ચાલે. હવે મને ગમે એમ કરીને ફક્ત પૈસા જોઈએ, બરાબર? સમજી? પણ તમે તો સમજો કે હું આટલા બધા પૈસા આટલી જલ્દી કેવી રીતે આપું? મને થોડો સમય તો આપો. ગમે રીતે આપ, મને તો ફક્ત પૈસા જોઈએ. જો તું પૈસા ન આપી શકતી હોય તો મારી પાસે બીજો એક રસ્તો છે. શું? તારે હા સમજી ગઈ છે તૈયાર તું?
આ રડવાથી કામ નહીં ચાલે. પૈસા આપ, નહીં તો પછી જેમ મેં તને કીધું ને એમ કર. હું તમને પૈસા આપી દઈશ, પણ મને ખાલી સમય જોઈએ છે. 2 દિવસ, 2 દિવસનો સમય તને આપું છું. નહીં તો મેં તને કીધું એમ, નહીં તો પછી આખી દુનિયામાં તું ફેમસ થઈ જશે. તારી સાથે તારો પરિવાર પણ ફેમસ થઈ જશે. ના ક્યાંય મોઢું બતાવવાના લાયક નહીં રહો તમે. ના પ્લીઝ એવું કંઈ નહીં કરતા. હું ગમે તેમ કરીને તમને પૈસા આપી દઈશ, પણ પ્લીઝ તમે એવું કંઈ નહીં કરતા. જો, મને ઘણી લાગણી છે તારી સાથે, તારા પર બહુ દયા આવે, પણ આ મન છે ને બહુ લાલચી છે. આ તારા રડવાથી કે તારા ઇમોશનલ થવાથી નહીં માને. એને તો ફક્ત સમજે છે ને તું? ચાલ નીકળો. 2 દિવસમાં તને મળું છું પાછું. હા, હું તમને ગમે તેમ કરીને પૈસા આપી દઈશ. બા, આ રિદ્ધિ ક્યાં ગઈ છે? ક્યાંય દેખાતી નથી. મને નથી ખબર, હું એને જ શોધું છું. બા, પણ ક્યાં ગઈ છે તમને કહીને નથી ગઈ? નહીં, હું કંઈ જાણતી નથી. મને ખબર નહીં, હમણાં કેટલાય દિવસથી હું એ જોઉં છું. બસ ઘરમાં ચૂપચાપ આવવું, ઘરમાં સુમસામ બેસી રહેવું અને વિચારોમાં ખોવાઈ જવું. આ જ એનું કામ છે. ક્યાં છે? તારી સાથે પણ વાત કરે છે? ના બા, પણ આજે મારે દૂધનું દૂધ અને પાણીનું પાણી ખરીદ નાખવું છે. એના પપ્પા ઘરે નથી ને એ પહેલાં મારે જાણવું છે કે એની પાછળનું કારણ શું છે. મેં પણ પૂછેલું, મારી સાથે તો એ સીધા મોઢે વાત જ નથી કરતી. બા, એમાં ક્યાંક ને ક્યાંક એનો નહીં પણ મારો વાંક છે. કારણ કે મેં જ મારા ઘરના વડીલને રોકતા અને ટોકતા મેં રોક્યા છે. એનું પરિણામ અત્યારે હું ભોગવી રહી છું. અને ખરેખર દીકરીની માએ કોઈ પણ વ્યક્તિ એની દીકરીને ટોકે ને ત્યારે સામેવાળી વ્યક્તિને ટોકવા કરતાં એને બોલવા દેવી જોઈએ. તો કદાચ આજે આ પરિણામ ન આવ્યો હોત. હવે રિદ્ધિ આવે એટલે બેસાડીને વાત કરીએ. શરૂઆતથી જ આગ લાગે એ પહેલાં કૂવો ખોદવાની મેં શરૂઆત કરેલી, પણ તમને એનો સંકેત ન મળ્યો. તમને મારી વાતો ખોટી જ લાગી. પાણી પહેલાં પાળ બાંધવી હતી, પણ બંધાણી નહીં અને તૂટી ગઈ. હવે બહુ મોડું થઈ ગયું છે. રિદ્ધિ, અહીંયા આવ. ક્યાં ગઈ હતી? મારી ફ્રેન્ડને ત્યાં બુક લેવા ગઈ હતી. બુક લેવા? બુક ક્યાં છે? નહીં મળી મને. અચ્છા, કઈ ફ્રેન્ડને ત્યાં ગઈ હતી? છે કોલેજ ફ્રેન્ડ. તમે પાછા એ બધા સવાલો એક મિનિટ, હવે તારા સવાલ બંધ અને મારા સવાલ અને બાના સવાલ ચાલુ. અત્યાર સુધી તારું બહુ સહન કર્યું. તું જે વાત છુપાવે છે એ બધી જ વાત હું તને કહું? હા, સીધે મોઢે વાત કર અને કે શું થયું છે. મમ્મી એવું કંઈ જ નથી થયું. જો રિદ્ધિ, મમ્મી તરીકે મારો હાથ ઉપડી જાય એ પહેલા તું કહી દે કે શું વાત છે. રાધે, આ રીતે સાચી વાત બહાર નહીં આવે. મને તું જવાબ આપ કે શું થયું છે. મારે કોઈને કંઈ નથી કહેવું. જેઠાણી, હું કહું એનું શું છે એ? તમે ચૂપ રહો. તમારે અમારા વચ્ચે કંઈ પડવાની જરૂર નથી. રિદ્ધિ, બોલવા દે એને. બોલો કાકા, શું કહેવું છે તમારે? જેઠાણી, હું રસ્તામાં આવતો હતો ત્યારે એ અને એની સાથે એક છોકરો હતો, લફંગા જેવો છોકરો હતો. એ આને ધમકાવતો હતો, એટલા પૈસા તું મને નહીં આપ તો હું આમ કરીશ ને તેમ કરીશ ને એવું બધું કહેતો હતો એને.
રિદ્ધિ, હા કાકા જે વાત કહે છે એ વાત સાચી છે? કોણે હતો, શું હતું, હવે તું કહીશ મને? હા મમ્મી, એમણે જે પણ કંઈ કીધું છે એ બધી જ વાત સાચી છે. આ શું છે? ભીખ આપે છે મને? ના, પણ તમને પૈસા તો આપ્યા ને, પ્લીઝ તમે એવું કંઈ નહીં કરો. આટલા પૈસાથી કંઈ નહીં થાય. મેં તને કહ્યું ને કે મારે પૂરેપૂરા 5 લાખ રૂપિયા જોઈએ, તો હું તારા ફોટા અને આ વિડીયોઝ તારા હું ડિલીટ કરી નાખીશ. અને એમ પણ તું આ ક્યાં સુધી કિસ્તોમાં મને 2000 ને 3000 ને 5000 રૂપિયા આપતી રહીશ? તો આવી રીતે આપતી રહીશ ને જિંદગીભર તારા પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. તારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે મને 5 લાખ રૂપિયા એક સાથે આપવા પડશે. પણ એટલા બધા પૈસા નથી મારી પાસે. હું તમને ધીરે ધીરે કરીને બધા પૈસા આપી દઈશ, પણ પ્લીઝ તમે એ બધું વાયરલ નહીં કરતા પ્લીઝ. તો અરેન્જ કર ગમે ત્યાંથી. હા, હું જેમ બને એમ તમને જલ્દીથી પૈસા આપી દઈશ. હા, હવે મને છે ને તારા પર દયા આવે છે એટલે હું આ પૈસા લઈ લઉં છું, બટ દયા મને વધારે નહીં આવે એટલી બધી, સમજી ગઈ? આટલું બધું થઈ ગયું અને તું અમને વાત કરવા માટે પણ રાજી નથી. કેમ? હું તારી માં નથી? મેં 9 મહિના તને મારા પેટમાં નથી રાખી? અરે હા તારા બા નથી? અરે કદાચ એક માને કે એક બાપને ના કહી શકે તો દાદા દાદીને તો કહી શકીએ ને. અરે પાણા એટલા પીર કર્યા ને ત્યારે તારો જન્મ થયો છે. તને અમે એટલે જ છૂટછાટ આપી કે તું અમારી દીકરી નહીં પણ અમારી માટે દીકરો છે. તારા માટે થઈને હું આમની સાથે લડી, ધર્મેશ સાથે લડી, બાપુજી સાથે લડી અને તેનો આ બદલો આપ્યો. મમ્મી, પણ તો તમને લોકોને શું કહું? એ માણસ મને એટલું બ્લેકમેલ કરે છે કે મને હવે સમજ નથી પડતી કે મારે શું કરવું. હજી કર ને બેટા, હજી ક્રેડિટ કાર્ડમાંથી તું પૈસા કપાવ, મોટી મોટી કિટી પાર્ટી કર, બોયફ્રેન્ડ સાથે ફરવા જા, જેથી કરીને અમારી આબરૂ આટલી ગઈ છે થોડી વધારે જતી રહેશે ને. હા મમ્મી, મને ખબર છે મારી જ ભૂલ છે, પણ પ્લીઝ તમે લોકો મને માફ કરી દો. મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. દાદી, તમારી સાથે પણ મેં બરાબર વાત પણ નથી કરી. પ્લીઝ મને માફ કરી દો, પ્લીઝ દાદી. બેટા, અત્યારે તું આ જેટલી હેરાન થાય છે ને, કદાચ તારી સાથે જ્યારથી આ ખરાબ થવા માંડ્યું ને, મને વાત કરતી રહી હોત ને તો આજે તારે રડવાનો દિવસ ન આવત. અમે બધા તારી સાથે હોત. સમજીએ છીએ તું બાળક છે, થઈ જાય ભૂલ, આ ઉંમર જ એવી છે, પણ સાથે સાથે મને કે તારી મમ્મીને એક મિત્ર માનીને તે વાત કરી હોત ને તો એનો રસ્તો અને એનું પરિણામ સારું જ હોત. બા કદાચ તમે એને ટોકી છે, એ જિંદગીમાં ક્યારેય એને નથી ટોકી, પણ તું તારી માને એક મિત્ર ન માની શકી, મને ખુલીને વાત ન કરી શકી. મમ્મી, મને માફ કરી દો. મને ખબર છે તમે મને બહુ સપોર્ટ કર્યો છે, મારી ફ્રેન્ડની જેમ રહ્યા છો. માફી માંગવી હોય તો આ વડીલની માંગ કે જેણે તને હથેળીમાં રાખીને મોટી કરી છે. એ તારા વાલ ભર્યા શબ્દ માટે તડપતા હતા કે તારા મોઢામાંથી ક્યારે એમ નીકળે કે દાદી તમે કેમ છો, આપણે બેસીને વાત કરીએ. અરે તને શું ખબર હોય એક બાપની વેદના શું હોય અને વ્યાજનું વ્યાજ આ લોકોને કેટલું વાલું હોય. બાપુજીને એક ખૂણામાં મેં રડતા જોયા હતા ખાલી તારા કારણે. માફી માંગવી હોય તો આની માંગ. દાદી પ્લીઝ મને માફ કરી દો. મેં તમારી સાથે સારું નથી કર્યું, મેં તમારી સાથે કોઈ દિવસ સારી રીતે વાત પણ નથી કરી. હું તમારી માફી માંગુ છું. બસ બેટા બસ, કેટલું રડાવીશ મને અને કેટલું રડીશ તું. બસ જાગ્યા ત્યાંથી સવાર. દાદી, આજે આને કહું ને એના કરતાં વધારે મારે તને કહેવું છે. અરે આ તો બાળક હતી, એણે ક્યાં દુનિયા જોઈતી, પણ તે તો દુનિયા જોઈ છે અને હું તો જમાનાની ખાધેલ છું. અરે માણસને ખાલી સામે જોઉં ને
5 મિનિટ ત્યાં તો હું પરખી જાઉં કે એના મનમાં શું વિચારો ચાલે છે, એના ઈરાદા શું છે. અને એટલે જ હું તને હંમેશા ચેતવણી આપતી રહી. પણ ત્યારે તારી આંખ સામે પણ એક મમતાનો પડદો હતો. તારે તારી દીકરીને આ જમાના પ્રમાણે જીવાડવી હતી. હા, જીવાડાય. આ દુનિયામાં, આ જમાનામાં, આ સમયમાં આ ઉંમરના જેટલા બાળકો જેવા કપડાં પહેરે છે એવા પહેરાવાય, એમાં ખરાબી નથી. પણ સાથે સાથે એને એ ચેતવણી પણ અપાય કે એણે પોતાની જાતનું રક્ષણ ક્યાં અને કેવી રીતે કરવાનું છે. અને હું તને એ જ સમજાવતી રહી. પણ ત્યારે તમે બંને મા દીકરી જૂનવાણી વિચારના છો એમ કરીને મને હલકી કરી દીધેલી. અને એટલે જ આજે આ દીકરીને રડવું પડે છે. એમાં એનો વાંક નથી. સાચી વાત છે બા. મારા જેવી કેટલી માં હશે કે જેને પોતાના સંતાન પ્રત્યે એટલો આંધળો પ્રેમ છે કે એના સંતાન પ્રત્યે કોઈ સાચું બોલે ને તો પણ એ ખોટું લાગે. તમને ખબર છે 2 દિવસ પહેલા આપણી સોસાયટીમાં જે ઝઘડો થયો એનું કારણ શું હતું? શારદાબેનની છોકરીને કોઈ બીજા છોકરા સાથે કવિતાબેને જોઈ. કવિતાબેન શારદાબેનને કહેવા માટે આવ્યા, પણ શારદાબેન માનવા માટે જ તૈયાર નહોતા. શારદાબેનની જગ્યાએ અત્યારે હું છું. હા, અને કવિતાબેનની જગ્યાએ તમે છો. જ્યારે તમે મને ચેતવી ત્યારે હું ચેતી ગયો હોત ને તો આજે મારી દીકરીના આવા ફોટા વાયરલ કરવાની ચિંતા જ ન હોત. બેટા, કાકાની માફી માંગ કે એની સાથે પણ ખરાબ વર્તન કર્યું છે. હા કાકા, હું તમારી પણ માફી ના માંગુ દીકરા, છું. ના. તું મારી દીકરી જેવી જ છે. મારી માફી ના માંગ બેટા. ના કાકા, મેં તમને ગમે તેમ બોલી દીધું છે, એ બદલ મને માફ કરી દો. હા, તમે આ ઘરના નોકર નહીં, આ ઘરના વડીલ છો. એક સદસ્ય છો તમે આ ઘરનું. કદાચ જાણી અજાણ્યા મારાથી પણ તમારું અપમાન થઈ ગયું છે. મને પણ માફ કરી ના દેજો. બેન, માફી ના માંગતા. તમે એક કામ કરો, તમારું બાકીનું કામ પતાવો. હા, બેટા, આ એક ભૂલ થઈ છે, પણ ભવિષ્યમાં બીજી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજે. હું તારા પપ્પાને લઈને એ હરામી માણસ પાસે જાઉં છું. અને રહી વાત હા પેલા હરામી માણસની, તો એને તો હું અને તારા પપ્પા જોઈ લેશું. રાધિક, કેમ આ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? શું કામ હતું? શું થયું? હા બેટા. એ હરામખોરને તો હું નહીં છોડું. મારી દીકરી મારા ઘરની ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી છે ને. હા બેટા, એને સબક તો શીખડાવવો જ પડશે. તો ચાલો પપ્પા, આપણે જઈને હરામીને મળી અને પોલીસના હવાલે કરી દઈએ તો જ એને ખબર પડશે. પોલીસના હવાલે નથી કરવું, એના ટાટિયા તોડી નાખો. અરે મારવો પડે ને તો મારી નાખો. નારાજી, આપણે કાયદો હાથમાં નથી લેવો. એને પોલીસના હવાલે કરશું ને તો પોલીસ એની શાન ઠેકાણે લાવીને દેશે. ચાલો પપ્પા, બસ જરા પણ સમય નથી બગાડવો. એટલે બાદશાહ, તને શું કીધું કે 3 બોટલ મોકલ? અરે યાર, 1 બોટલથી શું થાય? અરે તારા બધા પૈસા ચૂકતા થઈ જશે. પૈસાની ક્યાં ચિંતા કરે છે? અત્યાર સુધી તારા પૈસા કોઈથી બાકી રાખ્યા છે? હા, એ 4 બોટલના પૈસા તને મળી જશે. ફટાફટ મોકલ, આ મારી બોટલ પૂરી થઈ ગઈ છે. અને સમય કેવો છે, લોકોને આપણા પર વિશ્વાસ જ નથી. હરામખોર! એ ભાઈ ભાઈ, તું મારી છોકરીને બ્લેકમેલ કરે છે? આજ પછી જો મારી છોકરીને બ્લેકમેલ કરવાની કોશિશ કરી છે ને, જીવતો નહીં મૂકું, સમજી લેજે.
નહીં નહીં બેટા નહીં. બંદૂકને કાનૂનને આપણે હાથમાં નથી લેવું. પોલીસ આવે જ છે એના માટે. મતલબ તમે રિદ્ધિનો ફોન હું રિદ્ધિના પપ્પા છું. ક્યાં છે એના બધા ફોટા અને વિડીયો? લોખોટ અચ્છા, તારું કામ આ બધા ગામની છોકરીઓને આવી રીતે બ્લેકમેલ કરવાનું છે ને? પપ્પા, બધા વિડીયો તો ડિલીટ કરી જ નાખ્યા છે મેં. તમારી પાસે રાખો એટલે ફોન પોલીસને હવાલે કરવાનો. આજ પછી હવે કોઈ પણ છોકરીને જો આવી રીતે હેરાન કરી છે ને, તમે બધા ફોટા લીધે પોલીસને ફોન નહીં કરો. ભાઈ મને માફ કરી દો. લઈ લે, મેં પોલીસ. ફોટા તમે ડિલીટ મારી દીધા છે. મને છોડી દો. હું આવી ભૂલ ફરી નહીં કરું. નહીં, તું આવી ભૂલ બીજી વાર ન કરે ને એટલા માટે તને પોલીસ સ્ટેશનમાં લઈ જવો ખૂબ જરૂરી છે. પોલીસ લઈ લે. પોલીસ લઈ લે. પોલીસ પોલીસ હાલ!